सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। जजाभिमानं कुलगोत्रनाम रूपाश्रयेष्वाद्रेष्वाश्रितेषु लिङ्गस्य धर्मानपि कर्तृत्वादीन् त्यक्त्वा भवाखण्डसुखस्वरूपः। भगवान शंकराचार्य महाराज विवेक चूड़ामणि नामना ग्रंथમાં જે જીવાત્માનું સ્વરૂપ છે આત્મા, એ આત્મા જ બ્રહ્મ છે, ઈશ્વર છે. આ બંનેની એકતા, આત્માની અને બ્રહ્મની એકતા જે બતાવે છે, એ ઉપનિષદો આવી એકતા બતાવે છે, જેને ઉપનિષદો અપૂર્વ કહેવાય, કે બીજા કોઈ બતાવી નથી શકતા, કેવળ ઉપનિષદ વિદ્યા છે, એને અપૂર્વ કહેવાય. તો એ રીતે ભગવાન શંકરાચાર્ય પણ એ ઉપનિષદ અનુસાર જે આત્મા બ્રહ્મ છે એવો મત વેદાંતિઓ એટલે ઉપનિષદ મત છે, જેમાં સૌપ્રથમ આપણને આત્મા અનાત્માનું વર્ણન કર્યું કે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર આ અનાત્મા છે, એટલે આત્મા નથી, ચેતન નથી. જ્યારે આ સ્થૂળ શરીર આદિ જળ છે અને એમાં જ્ઞાન સ્વરૂપતા નથી, એ કોઈને જાણી શકતા નથી. ચેતનનો સ્વભાવ એવો હોય જે પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે. જે આત્માનો સ્વભાવ છે એ આપણો સ્વભાવ છે. આપણે પોતાને પણ જાણીએ છીએ, અન્યને પણ જાણીએ છીએ. આપણે ચેતન છીએ. આ જળ નથી, જળ શરીર આ જે છે એ હું નથી. હું એમાં રહેવાવાળો છું. પ્રારબ્ધ અનુસાર હું એમાં રહેવાવાળો છું, પણ હું આનાથી જુદો છું. જેમ આપણે ઘરમાં રહેતા હોઈએ તો એ ઘરથી આપણે જુદા હોઈએ. ઘરમાં રહીએ છીએ પણ ઘરની સાથે એકતા નથી. આપણે ઈચ્છા પડે ત્યારે બહાર જઈ શકીએ, ઈચ્છા પડે ત્યારે અંદર આવી શકીએ, સ્વતંત્ર. એમ આ આત્મા સ્વતંત્ર છે. આ શરીરને છોડી શકે છે, ગ્રહણ કરી શકે છે. એ સ્વતંત્ર આત્મા આપણું સ્વરૂપ છે. આપણે એવું માની લીધું કે હું આ શરીર જ છું. એ માન્યતા અજ્ઞાનથી છે. પોતાને આપણે જાણતા નથી, એટલે આપણે શરીરને હું માની લીધું છે. હું શરીરવાળો, શરીરનો જન્મ તો મારો જન્મ, આ બર્થડે કોની હોય
તો કે શરીરની હોય. આત્માની નથી હોતી. મૃત્યુ કોનું? તો કે શરીરનું, મારું નથી. એ રીતે આપણી અમરતા, અવિનાશીતા, વ્યાપકતા અને જ્ઞાન સ્વરૂપતા આ આત્માના લક્ષણો છે, આત્માનો સ્વભાવ છે. જ્યારે શરીરનો એવો સ્વભાવ નથી, એ વ્યાપક નથી, એ અવિનાશી નથી, એ જ્ઞાન સ્વરૂપ નથી. આ રીતે આપણને શરીરથી આ તમે જુદા છો એવું તમે જાણો તો તમે આ જન્મ મૃત્યુનો જે ભય છે, જે જન્મ મૃત્યુ જીવને પસંદ નથી, મૃત્યુ ખાસ કરીને પસંદ નથી, અને વચમાં પણ જે દુઃખ છે એ પણ જીવને પસંદ નથી. તો આપણે એ દુઃખોથી રહિત, મૃત્યુથી રહિત આપણે પોતાને જાણી શકીએ છીએ અને એ અવસ્થાને આપણે પ્રાપ્ત કરી શકીએ કે હું અજર અવિનાશી છું, સદા આનંદ સ્વરૂપ છું, મારી અંદર કોઈ દુઃખ નથી, એવું આપણે જાણી શકીએ. અને એવું આપણું સ્વરૂપ છે વાસ્તવિક રીતે. પણ આપણે આ શરીર સાથે એકતા થઈ એટલે શરીરના જે ધર્મો છે, શરીરનો સ્વભાવ છે એ પોતાનો માની લીધો છે, એ અજ્ઞાનથી માન્યો છે. એ અજ્ઞાન દૂર થાય આ રીતે આપણે આત્મા અનાત્માનું શ્રવણ કરીએ, સાંભળીએ, ત્યારે આપણને એ વિવેક થાય, જુદાપણાનો વિવેક. એને વિવેક કહેવાય કે આ બેને જુદા જુદા જાણે અને એવો નિશ્ચય કરે કે હું એ ચેતન આત્મા છું, હું આ જળ શરીર નથી. આટલું સમજાવ્યા પછી કે છે આ ચેતન આત્મા તો છે, પણ આ જેટલા શરીરો છે એ બધા એવી રીતે જાણે તો આ અનેક આત્મા થઈ જશે. બધા એ રીતે હું શરીર નથી, હું આત્મા છું એવું જાણે તો અનેક આત્મા થાય ને. જેટલા શરીર છે એટલા આત્મા થશે, જુદા જુદા થશે. તો બધા અનેક હોય તો એ બધા નાના નાના હોય, એ વ્યાપક ન હોય. અનેકતા જ્યાં આવે ત્યાં એકબીજાને નાનું બનાવે. તો એ તો નાના નાના આત્મા થયા, એ વ્યાપક ક્યાં થયા? વ્યાપક એક જ વસ્તુ હોય, નાના નાના અનેક વ્યાપક ન હોય. એટલે કે છે જે આ અનેક આત્મા છે એ અનેક નથી. હા, એ ઉપનિષદ કે અનેક નથી, એક જ આત્મા છે. અને એક જ આત્મા બધા શરીરોમાં વાસ કરે છે. ભગવાન પણ કહે છે ગીતાજીમાં કે અહમ આત્મા ગુડાકેશ, હું જ બધાની અંદર આત્મા તરીકે વાસ કરું છું. એટલે બધાની અંદર એક જ આત્મા છે. એટલે આત્મા વ્યાપક છે એ બતાવ્યું ને. બધાની અંદર એક જ આત્મા છે એટલે એનો અર્થ શું થાય? વ્યાપક છે. હા, મારું સ્વરૂપ વ્યાપક છે એ સિદ્ધ થાય છે. હું જે પોતાને નાનો માનું છું, મૃત્યવાન માનું છું, એની નિવૃત્તિ થાય અને હું વ્યાપક છું, અવિનાશી છું, મારું મૃત્યુ નથી અને સદા આનંદ સ્વરૂપ છું, એ મને પ્રાપ્ત થાય. જે આપણી ઈચ્છા છે કે હું સદા માટે આનંદમાં રહું, સદા માટે રહું, મારું મૃત્યુ ન થાય, એવું બધા જીવ ઈચ્છે છે ને. એટલે એ પ્રાપ્તિ થાય છે. જે જીવની મૂળ ઈચ્છા છે એને પ્રાપ્ત થાય છે. એ રીતે આ જ્ઞાન આપણને આ નાનાપણામાંથી વ્યાપકતામાં લઈ જાય, પૂર્ણતામાં લઈ જાય, આનંદરૂપમાં લઈ જાય અને અવિનાશીપણામાં લઈ જાય. ત્યારે આપણે આપણું વાસ્તવિક સ્વરૂપની પ્રાપ્તિ કરી કહેવાય.
ત્યારે એને મોક્ષ થયો એવું કહેવાય, એ મુક્ત થયો એવું કહેવાય. જે નાનાપણાનું બંધન છે એ છૂટી જાય. આ દેહને કારણે નાનાપણું અનુભવે, દેહમાં હું આટલો જ છું એવી જે માન્યતા છે એ જ આપણને નાના બનાવે છે. તો એ માન્યતા દૂર કરે. હું વ્યાપક છું એ રીતે. શરીર ન હોય છતાં પણ હું રહું છું. હું ન હોઉં તો શરીર ન રહે, પણ શરીર નથી છતાં હું રહું છું. એટલે હું સ્વતંત્ર છું, શરીરને પરતંત્ર નથી. એ રીતે પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. તો આવું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઘણા વિઘ્નો છે એમ કહે છે. જે આ શરીરમાં અહમ બુદ્ધિ કરી એટલે પછી શરીર સાથે પણ ઘણા સંબંધો જોડાઈ ગયા. આ બધા વિઘ્નો છે. એ વિઘ્નોને છોડતા જવા પડે, દૂર કરતા જવા પડે, ત્યારે આપણે એ વ્યાપકતાને, પૂર્ણતાને, અવિનાશીપણાને પ્રાપ્ત થાય. એ વિઘ્નો દૂર કરવા માટે આપણને કહે છે. અને જે આત્મા બ્રહ્મ છે એવી એકતાનું ચિંતન કરો. આવી એકતાનું ચિંતન, ધ્યાન, હું બ્રહ્મ છું, હું વ્યાપક છું, હું પૂર્ણ છું, હું અવિનાશી છું, એ રીતે જ્ઞાન સ્વરૂપ છું. એ રીતે સતત પોતાને વ્યાપકતાનું ધ્યાન, પૂર્ણતાનું ધ્યાન. ત્યારે આ શરીર ભાવ છે એ છૂટશે. નહીંતર શરીર ભાવ છૂટે નહીં. જ્યાં સુધી હું પોતાને વ્યાપકતાનું ચિંતન ન કરું ત્યાં સુધી આ શરીર ભાવ છૂટતો નથી. અને શરીર ભાવ હોય ત્યાં સુધી નાનાપણાનો અનુભવ છે. એટલે કે છે આ શરીરોમાં અભિમાન તજી દે, તે જ અભિમાન. શરીરમાં જે અહંભાવ છે એને છોડી દે. સૂક્ષ્મ શરીરમાં અભિમાન છે એને છોડી દે. અને જે આ કુલ, ગોત્ર, નામ, રૂપ આ બધું છે એ શરીરને છે. જે અમુક ગોત્રમાં, અમુક જાતિમાં ઉત્પન્ન થયો એવું જે માનવું છે, અમુક ધર્મમાં ઉત્પન્ન થયો એ જે માનવું છે એ બધું શરીરને કારણે છે. આત્માને કોઈ ધર્મ નથી, કોઈ ગોત્ર નથી, કોઈ જાતિ નથી. આ બધી જ ગોત્ર જાતિ રહિત આત્મા છે, સર્વવ્યાપક. સર્વવ્યાપક એટલે આપણે ભારતમાં જ નહીં, પૃથ્વી પર જ્યાં પણ જીવ છે ત્યાં બધામાં આત્મા છે એ સર્વવ્યાપક છે. એટલે બધા જ જીવો આમાં આવી જાય. મનુષ્ય જાતિ કેવળ નહીં, બધા જ જીવો છે એ બધાનો આત્મા એક જ છે, પરમેશ્વર, જે બ્રહ્મ તત્વ તરીકે ઉપનિષદો એનું વર્ણન કરે છે. પુરાણોમાં એનું ઈશ્વર, ભગવાન એ નામ આપે. ઉપનિષદો એને બ્રહ્મ કહે છે. જે નિર્વિશેષ તત્વ છે, કોઈ વિશેષતા નથી, એવું જે તત્વ છે એને બ્રહ્મ તત્વ કહે. અને જગત કારણ, જે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ, જે સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે અને સ્થિતિ કરે એટલે પાલન પોષણ કરે અને લય કરે, એ શક્તિ. એ શક્તિ છે ને એ કે આ કોઈ જીવ કરી નથી શકતો. સૃષ્ટિની ઉત્પત્તિ કરવી એ કોઈ જીવ નથી કરી શકતો, કોઈ વૈજ્ઞાનિક નથી કરી શકતો. આપણને વૈજ્ઞાનિકનું બહુ બળ હોય પણ એ પણ આ નથી કરી શકતા, એની પણ મર્યાદા છે. એટલે એ તત્વને આપણે માનવું પડે. દેખાતું નથી, એ ઈશ્વર બનાવતો હોય એવું આપણને જોવામાં નથી આવતું, પણ એનું કાર્ય જોઈને આપણે અનુમાન કરીએ કે કોઈ શક્તિ છે કે આ બધું ઉત્પન્ન કરે છે અને નિયમસર ચલાવે છે. નિયમ છે, આ બધાની અંદર નિયમ છે કે આ સૂર્ય આટલા કલાકે ઉદય થશે, આટલા કલાકે અસ્ત થશે, આ ચોમાસું આવ્યું,
આ ઉનાળો આવ્યો, આ બધું નિયમસર વારાફરતી. એવું નહીં કે શાળા હોય પાછું સીધું ચોમાસું આવી જાય, ઉનાળો ન આવે પછી ઉનાળો આવે, એવું નહીં, નિયમસર. આ બધી વસ્તુ આપણે જોઈએ તો બધી નિયમસર બધી કામ કરે છે. તો એ નિયમસર કોઈ વસ્તુ બધી કામ કરે છે તો એની પાછળ કોઈ હેન્ડલિંગ કરતો હોય, નહીંતર નિયમસર ન ચાલે. આપણી ફેક્ટરી હોય, એ ફેક્ટરીને કોઈ મેનેજર ન હોય તો એ કોઈ કામ સીધું હરખું થાય નહીં. જો વ્યવસ્થિત ચાલતું હોય તો કોઈ એને ચલાવવાવાળો હોવો જોઈએ. એ આપણે જોતા નથી પણ એ હોય છે. એમ પરમેશ્વરની એ રીતે આપણે હસ્તી એ છે, એ રીતે આપણે બુદ્ધિમાં સ્વીકાર થવો જોઈએ કે પરમેશ્વર છે, કોઈ શક્તિમાન છે કે આ બધું આપણા શરીરને પણ ચલાવે છે. આ બહાર તો ચલાવે જ છે, આ બધાના શરીરોને પણ એ ચલાવે છે. આપણે આ શરીરમાં બધું રક્ત, વાયુ આ બધું ફર્યા કરે છે, આ બધું નીચે ઉપર થયા કરે, બધી નસોમાં જાય, એને ખોરાક નહીં બધી ધાતુ બનાવે, લોહી, મજ્જા, આ બધું હાડકું આ બધું બનાવે છે. તો કોઈક બનાવવાવાળો હોય ને, એમના થોડું બની જાય. બહાર પીડ્યું હોય એના આપણે નાખી દો, ઢગલો કરી દો તો એમાંથી કાંઈ થવાનું છે? એમાંથી કંઈ નહીં થાય. પણ જ્યાં શરીરમાં આવે તો એના બધા જુદા જુદા હિસ્સા ભાગ પડે, અને જ્યાં જે અંગોમાં જે વસ્તુ જોઈ છે, જરૂર છે, ત્યાં જાય. એ રીતે આ બધાના શરીરોનું પણ નિયંત્રણ કરે છે. આ જીવ નથી કરતો. જીવને તો એવો ખોટો ભ્રમ છે કે હું આ શરીરને નિયંત્રિત કરું છું. હા, પણ એ અમુક અંશે ઈશ્વરે જેટલી એને છૂટ આપી છે એટલું જીવ નિયંત્રણ કરી શકે. ઈશ્વરના નિયંત્રણમાં જેમ કોઈ પશુ બાંધ્યું હોય, લાંબુ દોરડું એને કરીને બાંધી દે તો એ જેટલું દોરડું હોય ને એટલા ભાગમાં એ સ્વતંત્ર હોય, એટલામાં એ જઈ શકે. પણ એની પૂર્ણ સ્વતંત્રતા નથી કે એ દોરડાને વટાવી જાય. એની જે સીમા છે એ વટાવી જાય એવી સ્વતંત્રતા નહીં, પણ થોડી ઘણી સ્વતંત્રતા એને આપી. એમ આ જીવને ઈશ્વરે થોડી સ્વતંત્રતા આપી છે. એટલે આપણને એમ થઈ જાય કે હું તો સ્વતંત્ર છું, પણ આપણે સ્વતંત્ર નથી. આ શરીરમાં જે બધા વિકાર થઈ રહ્યા છે એને આપણે થવા નથી દેવા, તોય થઈ જાય છે ને. આ શરીર વૃદ્ધ થઈ જાય છે, અને આપણી ઈચ્છા નથી વૃદ્ધ થાય કે રોગ આવે, તો છતાં પણ આ બધું થઈ જાય. એટલે આપણા નિયંત્રણમાં નથી, એ બતાવે છે. છતાં આપણે એવું અભિમાન રાખતા હોઈએ છીએ, આ હું છું, આ શરીર હું છું, એ રીતે. એટલે કે છે આ બધું અભિમાન ખોટું છે, સત્ય નથી, માન્યતા છે. અનાદિકાળથી આપણે એવી માન્યતા લઈને ફર્યા કરીએ છીએ. આ જન્મથી નહીં, અનાદિકાળથી આવી માન્યતા છે. એટલે કે છે આ અભિમાન છોડી દે. અને કર્તૃત્વ, ભોક્તૃત્વ એ પણ એક અભિમાન છે. હું કરતા, હું આ કાર્યનો કરતા છું, મારાથી આ કાર્ય થયું છે, મારા સિવાય અન્ય કોઈ ન કરી શકે, હું જ કરી શકું. એવું બધું અભિમાન આ જીવ કરે છે. આ બધું જે પોતાના સ્વરૂપની અંદર વિઘ્ન કર્યા, આવી માન્યતા, મારા સ્વરૂપની પ્રાપ્તિમાં આ બધા વિઘ્ન છે, આ બધી અડચણો છે. કેમ પેલી એક રમત આવે ને, વચ્ચે બધા આડા મૂકે લાકડા અને એને ટપી ટપી જવાનું હોય, એવી હરીફાઈ હોય. હા, એ લાકડા બધા ટપ્પા પડે અને એ જે પહેલો નીકળે એ વિજેતા હોય. એમ અહીંયા આ બધા આડા લાકડા છે, હા, વિજય મેળવવાના. એ લાકડા તો રહેશે જ તે, પણ આપણે એને પાર કરી જવાના, ટપી જવાના, એ રીતે. માટે આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, કુલ ગોત્ર આ બધા વચ્ચેના આળસ છે કે જે એની કાબેલિયત સિદ્ધ કરે.
આ લાકડા આડા હું કામ મૂકે? એ વ્યક્તિની કાબેલિયત સિદ્ધ થાય, એ કેટલો કાબેલ છે અને પાર કરવામાં, અને પડવા ન દે, નહીંતર તો એને અડી જાય તો પડી જાય, તો એ ફેલ કહેવાય. એ પડે નહીં અને પાર કરી જાય એમ. હા, એવું એનો નિયમ હોય. એટલે આ બધા આળસ છે, એ આળસને આપણે પાર કરી જવાના એમ કે છે. આ બધી કર્તૃત્વ, ભોક્તૃત્વ, શરીર અભિમાન, આ બધું આળસ. અને સૂક્ષ્મ શરીરના પણ ધર્મો છે કે જે જ્ઞાન છે, બધું વ્યવહારિક જ્ઞાન છે, એ બધું સૂક્ષ્મ શરીરમાં રહે, મનમાં, બુદ્ધિમાં બધું સંસ્કાર રૂપે રહેશે. એટલે આપણે આપણા સંસ્કાર અનુસાર જ આપણે વર્તન કરીએ. સંસ્કારથી બહાર આપણે વર્તન કરતા નથી. એક સંસ્કારોમાં બંધાઈ જઈએ કે હું પુરુષ છું તો મારે પુરુષ જેવું જ વર્તન કરવું એવું. અને સ્વાર્થ છે, રાગ દ્વેષ છે, તો એનો અનુસાર એને વર્તન કરે. એ આ જીવ પોતાને માને છે સ્વતંત્ર, પણ સ્વતંત્ર નથી. એ રાગ દ્વેષમાં બંધાણેલો છે. એટલે એ બધું સૂક્ષ્મ શરીરમાં રહેશે. રાગ દ્વેષ આદિ એ સૂક્ષ્મ શરીરમાં. આપણું જ્ઞાન જે હોય, વ્યવહારિક જ્ઞાન હોય, એ બધું સૂક્ષ્મ શરીરમાં રહેશે. હા, એને પણ છોડવાનું એમ કે છે. હા, એ પણ હું નથી, એનો દ્રષ્ટા હું છું. આ બધાનો દ્રષ્ટા હું છું, જાણવાવાળો. આ બધાને હું જાણું છું. આપણી બુદ્ધિને, મનને, સંસ્કારોને, રાગદ્વેષને, અજ્ઞાનને, બધાને આ જાણવાવાળો છે. એટલે જુદો છે. હંમેશા એવો નિયમ હોય કે જાણવાવાળો હંમેશા જુદો હોય અને જણાવવાવાળી વસ્તુ જુદી હોય, બે એક ન હોય. તો આપણે આ બધું જાણીએ છીએ. આપણી બુદ્ધિની સ્થિતિ, મનની સ્થિતિ, આ બધું આ જાણે છે ચેતન. દ્રષ્ટા કહેતા તો વિશેષ ચેતનમાં આવે છે ને, ઈશ્વર છે. હા, અને એના સાક્ષી મૂળ નિર્વિશેષ છે. હા. It's 9:30 a.m. એટલે જ્યારે અંતઃકરણનો દ્રષ્ટા કહે ત્યારે એ પરમ દ્રષ્ટા હોય. અને જ્યારે કોઈ વસ્તુનો દ્રષ્ટા છે, બાહ્ય વસ્તુનો, ત્યારે એ અંતઃકરણવાળો ચિદાભાસ હોય. ચિદાભાસ અંતઃકરણને સાથે લઈને આપણે આ બધી વસ્તુનું જ્ઞાન થાય છે. કે ઘટપટ આદિ આ બધું જ્ઞાન અંતઃકરણ સાથે હોય ત્યારે થાય. પણ જ્યારે હું અંતઃકરણને જાણતો હોઉં ત્યારે હું સાક્ષીમાં હોઉં, સાક્ષી ભાવમાં, નિર્વિશેષ. માટે આ બધાને છોડીને કહે છે અખંડાનંદ રૂપવાળો થાતું, એમ ગુરુજી શિષ્યને કહે છે. તું અખંડ સ્વરૂપવાળો થા. આ ખંડ સ્વરૂપ નહીં, નાનું સ્વરૂપ નહીં, કરતા ભોગતા સંસારી એ સ્વરૂપવાળો તું નથી, એવું આપણને બતાવે છે. કે છે દેહ કે અહંકાર આત્મા નથી. એ આત્મા નથી. આત્મા એનાથી જુદો છે, એવી શાસ્ત્રી તાત્વિક ચર્ચાનું સમાપન કરતા જણાવ્યું કે છે કે આ શાસ્ત્રીય આ ચર્ચા છે. શાસ્ત્રમાં આવું વર્ણન આવે છે કે તમે દેહ કે અહંકાર એટલે અંતઃકરણ સહિત અહંકાર, જે જીવભાવનો અહંકાર, કરતા ભોગતા એ જે અહંકાર છે એ તમે નથી. એ અજ્ઞાનથી આપણે અહંકારવાળો હું છું એવું માનીએ છીએ, જીવ છું એવું માનીએ છીએ. એટલે આ દેહ તો સ્થૂળ શરીર, અહંકાર છે એ સૂક્ષ્મ શરીર છે, એ તું નથી એ કહે છે. પહેલાં શરીરથી જુદો દેખાડે, પછી એ જુદો અહંકારવાળો છે એનાથી પણ જુદો દેખાડે. એ વિવેક છે, આ સૂક્ષ્મ વિવેક છે. પહેલાં આત્મા અનાત્મા જળ ચેતનનો વિભાગ કર્યો. હવે ચેતન ભાગમાં પણ અમુક ભાગ કાઢવા જેવો છે, જે નાશવાન છે. આ સૂક્ષ્મ શરીર આદિ, અંતઃકરણ, આ બધું છે એ અહંકાર, એ સૂક્ષ્મ શરીરમાં આવે ને અહંકાર, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ પ્રકૃતિનું કાર્ય છે.
માટે એ પણ હું નથી. એ રીતે કહેશે અહંકાર, આ કોઈ આત્મા નથી વાસ્તવિક રીતે. આત્માનો આભાસ એમાં પડે છે, આભાસ છે, અને આભાસ એ અહંકાર છે, જે ખોટો આભાસ. માટે આત્મા નથી એવી શાસ્ત્રીય તાત્વિક ચર્ચાનું સમાપન. એટલે કે આ અને દ્રગ દ્રશ્ય કહેવાય, દ્રગ દ્રશ્ય. આ દ્રિક આત્માને દ્રિક સ્વરૂપ કહેવાય, દ્રિક સ્વરૂપ છે, અને આ બધું દ્રશ્ય છે. અહંકાર આદિ બધું દ્રશ્ય છે. આનું સમાપન કરતા કહે છે કે અનાત્માના તમામ ધર્મોનો ત્યાગ જ અખંડ સુખ અપાવી શકાય એમ છે. અખંડ સુખ, નિત્ય સુખ, નિત્ય આનંદ પ્રાપ્ત કરવો હોય તો આ બધી નાની નાની વસ્તુને છોડે, આ નાની નાની વસ્તુથી જુદો જાણે, ત્યારે એ અખંડ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે. નાની નાની વસ્તુ સાથે જ્યાં સુધી જોડાયેલો રહેશે ત્યાં સુધી અખંડ વસ્તુની પ્રાપ્તિ સંભવ નથી. એટલે કે છે આ નાની નાની વસ્તુઓને ત્યાગ કરે. આમ હોવાથી મુમુક્ષુએ કુળ ગોત્ર નામ રૂપ આશ્રમ જેવા ધર્મોનું અભિમાન છોડી દેવું જોઈએ. આ બધું અભિમાન, હું આત્મા આનાથી જુદો છું, એ રીતે જ્ઞાનપૂર્વક આ છોડી દેવું જોઈએ. આત્મા છે, આત્મા છે એમ ખાલી શબ્દથી નહીં, જ્ઞાનપૂર્વક, સમજણપૂર્વક આવું નથી. એ રીતે જેમ આપણે આ બધી જળ વસ્તુ કહીએ ને, આ હું નથી, ટેબલ ખુરશી હું નથી, એમ આ શરીર પણ હું નથી, અંતઃકરણ પણ હું નથી. એ રીતે એમાં અભિમાન છોડવાનું. એને આમ નિતાન છોડી દેવાની વાત નથી કહેતા, કારણ કે એમાં જ રહેવાનું છે, પણ એવું નથી. એ રીતે રહેવાનું એની સાથે જ છે, એનો ઉપયોગ છે, આ બધાનો ઉપયોગ છે, પણ હું નથી. એ થઈ શકે. માન્યતામાં જે જીવ થઈને હું રહ્યો છું એ છોડી દેવા, એ છોડી દેવા. હા, માટે આ બધાને કે છે અભિમાન છોડી દેવું જોઈએ. કારણ કે એ તમામ ધર્મો તો તત્કાળ મૃત્યુ પામેલા અશબ જેવા છે, એમ કે છે. આ મૃત્યુ પામેલા એટલે જળ છે, આમાં કોઈ ચેતનતા નથી. અને આ કોઈ આત્માની સાથે કોઈ વાસ્તવિક એનો સંબંધ નથી. આ આત્મા, જીવાત્મા આની સાથે સંબંધ રાખે છે, એ આની સાથે સંબંધ નથી રાખતા. આ દેહ આદિ આ આત્મા સાથે સંબંધ નહીં જાય, એ તો વયા જાય છે, આત્મા તો રહી જાય છે. વાસ્તવિક સંબંધ હોય તો રહેવું જોઈએ ને, કે ભાઈ તમે મને બહુ સહકાર આપ્યો છે તો હું તે તમારો સાથ રાખીશ, એમ રહેવું જોઈએ. પણ આ કોઈ રહેતું નથી, વયું જાય છે શરીર આદિ. એટલે એક તરફી પ્રેમ છે, એક તરફી આ સ્વાર્થ છે. આ જીવાત્મા એક તરફી પ્રેમ કરે, આ જળ વસ્તુને પ્રેમ કરે છે, એક તરફી કરે છે. જળ વસ્તુ કોઈ પ્રેમ નથી કરતી ચેતનને, અને ચેતન આને પ્રેમ કરે, આને રાખે છે કે આ મારે કામનું છે, એ રીતે માનીને આને રાખે છે. આની હા, આ બધા સાચવી રાખે છે ને જળ વસ્તુને. એમ આપણા ખિસ્સામાંથી કોની નોટ પડી ગઈ હોય તો એ નોટ એમ ન કે મને લેતો જાય, આપણે વાંકા વળીને દેવું પડે. એને આપણી સાથે કોઈ સંબંધ નથી. એમ આ જળ વસ્તુ બધી એવી છે, એ રીતે આ છે. આ કોઈ સંબંધ, હંમેશા પ્રેમ બે બાજુ હોવો જોઈએ તો બરાબર છે. પણ આ તો એક તરફી છે, એ આપણે જાણવું જોઈએ. તો આપણે એક તરફી પ્રેમ ન રખાય, એને છોડી દેવાય. એટલે કે છે કે આ મૃત્યુ પામેલું શવ હોય અને એને આપણે આત્મા માનીએ એવી વાત છે. આ તો શવ જ છે, આ કોઈ સત્ય વસ્તુ નથી. તાત્પર્યમાં આત્માને નથી કુળ કે ગોત્ર, નથી નામરૂપ, અને એ જ ન્યાયે આત્મા નથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર. કોઈ જાતિ નથી આત્મા, બધી જાતિઓથી પર છે.
આ જાતિઓ તો બધી ગુણ કર્મને આધારે રચવામાં આવી છે. આ કોઈ આત્મા નથી. માટે આત્મા તો આવા તમામ ધર્મોથી અસંગ છે. અસંગ આમાં રહે છે છતાં અસંગ છે. એ રીતે આપણે જાણવાનું. હું તો અસંગ છું, માટે તું તને આત્મરૂપ સમજી એવા સૌ ધર્મોને મૃતદેહના જાણી એનો ત્યાગ કર, એમ કે છે. આ બધા દેહના ધર્મો છે. દેહને લઈને આ બધા ધર્મો છે. આ બધા નામ ક્યારે રાખવામાં આવ્યું? જ્યારે જન્મ થયો, દેહ આવ્યો, ત્યારે એનું નામ રાખવામાં આવ્યું છે. પહેલેથી ત્યાં નામ છે, એટલે એ પાછળથી નામ આવ્યું છે. માટે નામ અને રૂપ બંને પછી આવ્યા છે, અને જાતિ આ બધું પછી આવે છે. એટલે કે છે એ જ પ્રમાણે હું કરતા ભોગતા તેવા કરતા ભોગતા ભાવને લિંગ શરીર કે સૂક્ષ્મ દેહના ધર્મો જાણી એનો ત્યાગ કર, એમ કે છે. આ કરતા ભોગતાપણું ક્યાં હોય છે? તો કે સૂક્ષ્મ શરીરમાં હોય છે. આ મન બુદ્ધિમાં હોય છે. હું કરતા છું, ભોગતા છું એવું. એનો પણ ત્યાગ કર. એ પણ આત્મા નથી, તું નથી. આ આત્મા નથી એટલે તું નથી. આત્મા જ હું છું. હું પોતાને કહું ત્યારે આત્મા છે. પણ અજ્ઞાન અવસ્થામાં આત્મા સાથે બીજા બધી વસ્તુ જોડાઈ ગઈ છે. આ અંતઃકરણ, મન, બુદ્ધિ આ બધું જોડાઈ ગયું. સ્થૂળ શરીર આ બધું જોડીને આપણે હું કહીએ છીએ. જ્યારે આત્મા અસંગ છે. આ જે જ્ઞાન સ્વરૂપતા છે એ આત્માની છે. આત્મા બધાની સાથે આવે. વ્યાપક હોવાથી બધી જ જગ્યાએ આત્મા હોય છે. માટે સૂક્ષ્મ દેહના ધર્મો જાણે એનો ત્યાગ કર. ટૂંકમાં અનાત્માના ધર્મો ત્યાગીને તારા અખંડ સ્વરૂપ